જય માતાજી, જય દ્વારકાધીશ। સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં। તો આજે આપણે વાત કરવાની છે કે ચોટીલા ડુંગર ઉપર સાંજની આરતી બાદ કેમ કોઈ રોકાઈ શકતું નથી। ચોટીલામાં રોજના હજારો ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે। વહેલી સવારથી સાંજની આરતી સુધી ડુંગર પર ભક્તોની અવરજવર રહે છે, પરંતુ સાંજની આરતી બાદ પૂજારી સહિત તમામ લોકો ડુંગર પરથી નીચે ઉતરી જાય છે। મંદિરમાં પૂજારી પણ રોકાઈ શકતા નથી। માત્ર માતાજીની મૂર્તિ સિવાય કોઈ પણ મનુષ્ય ત્યાં ફરકતું નથી। એની પાછળ લોકોમાં એવી માન્યતા છે કે આજના દિવસે પણ કાલ ભૈરવ સાક્ષાત મંદિરની બહાર ચોકી કરે છે, માતાજીની રક્ષા કરે છે। સાથે એમ પણ કહેવાય છે કે રાત્રે ડુંગર પર સિંહ ફરતો જોવા મળે છે। માત્ર નવરાત્રીના દિવસોમાં પૂજારી સહિત 5 લોકો ડુંગર પર રહેવાની માતાજીએ મંજૂરી આપેલી છે। મહત્વનું છે કે ચામુંડાની સિંહ પર સવારી છે, એક હાથમાં ત્રિશુલ અને એક હાથમાં તલવાર જેવો શસ્ત્રો હોય છે। માં ચામુંડાનો નિવાસ વડના વૃક્ષ પર હોવાનું મનાય છે। આપણે જાણીએ કે ચોટીલા ડુંગર ટ્રસ્ટ શું કહે છે આ વિશે। ચોટીલા ડુંગર ટ્રસ્ટના અમૃતગીરી દૌલતગીરી ગોસાઈએ જણાવ્યું કે ડુંગર ઉપર જો રાત્રિ રોકાણ થાય તો તેની પવિત્રતા ન જળવાય, એટલા માટે કોઈ રોકાઈ શકતું નથી અને કોઈએ રાત્રિ રોકાણ ન કરવું, એમ પણ રાત્રે રોકાતા નથી।